હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે વહેલા વહેલા. અને જો ભાઈ આપણે એકદમ રેડી થઈ ગયા અને આજે લગભગ અમારે જવાનું છે કેનાલે નાહવા. અમે 3 જણા જવાના, 3-4 જણા. તો જોઈએ કેનાલે કેવું છે નાહવાનું. તો જોઈએ પાણી પાણી કમ્પ્લીટ આવતું છે, નાતા આવશું અને જઈએ કેનાલે. હમણાં કેટલો ટાઈમ લાગે કોઈ નક્કી નહીં. યુવરાજ આવે ત્યારે જઈએ નાહવા. ભાઈ આપણે 3 જણા નાહવા માટે કેનાલે જતા હતા ને, વચ્ચે આવી જાય ચણા. તો ભાઈ જો ચણા લઈ લીધા, ચણા લીલા. તો આપણે જો આ ચણા લીધા છે અને જઈએ કેનાલે નાહવા. ચણા દેખાતા નહીં, હવે દેખાણા કમ્પ્લીટ રેડી. તો ભાઈ લીલા ચણા છે અને કેનાલ જઈએ. કેનાલ નામ શું હોય? સુખમાં. એ કેનાલ આવી લઈએ, નાહવા જઈએ બધા 3 જણા. આપણે તો ભાઈ નાહવાનું થતું નહીં. ફાઇનલી પહોંચી જાય કેનાલે નાહવા. જો ભાઈ આ પાછળ કેનાલ ભાઈ. અને જો આ બંકો શું કરે? તો ભાઈ જો ફટાફટ ખાય મને લાગશે નહીં રાખે કોઈ માટે. દેશી ચણા નહીં, દેશી જ છે ભાઈ. તમે દેશી ને આપણે દેશી. શું કેવું મહેમાન? અને હાથ ચો ભાજો તમે બાઈક લઈને પડે એમ મારી કેમ ના ગયા જીવા દો કોને? અમાર એવરા તો મારવાની જ વાતો કરે. અને જો ભાઈ એવરા જો ચણા ખાય છે અને એવરા ચણા પટવા છે એટલે હવે આપણે આરે હાચવી નાખવા પડશે. આ તો આરે તો લે આ શું છે? આ શું હે? લ્યો ભાઈ 3 વધ્યા હે એટલે આ તો ભાઈ એ આ શું લે? એક રાખવાનું નહીં. આ તો પણ પાકી જેલા હુકાઈ જેલા. આવા શું કરવાના? એ બાઈક ઉપર નહીં મેલો, બાઈક બગડી જાય ભાઈ. હાથમાં રાખો લો. નહીં ખાવા તારે? નહીં બસ ખાવાના મેલે લાખ ખાવાના. આમાં શું હે? આ બાજુ ફૂલો બતાવું તમને. તો જો આ સાઈડ પાણી કેટલું હોય. જો એ આ સાઈડ નાવાની મજા આવશે કારણ કે આ સાઈડ પાણી વધારે છે. આ સાઈડ બંધ આવ્યો ને એટલે લોક છે એટલે અરે લપસી ગયો તો પડો ભાઈ. આ જુઓ તો જો ભાઈ મોબાઈલ પડ્યો તો જો સણા ખાતો મોબાઈલ. સણા તમે ખાઈએ, મોબાઈલ તો ખાતે ખાય. અચ્છા જો આ તો કહેવત છે. જો ભાઈ આ પાણી શેક સુધી જોઈ લો અને વ્યૂ જુઓ, નજારો જુઓ ભાઈ. આ સુખમાં જે લેડીઝોની હોસ્ટેલ હે, વંડામ જે બધા કામ કરે એની હોસ્ટેલ હે. તો એમાં લેડીઝો રહે બધા. અને જુઓ ભાઈ આ ટાઈપનું કંઈક વાતાવરણ છે, જોઈ લો. આ ટાવર છે ને ઓછી કંપનીનું ભાઈ. આ મહેમાનને હાથ ભાઈ ગયો છે તો બાઇક ચલાવવાની ભજપ નહીં થતી. તો અચ્છા બહુ તેજ હો રહ્યો હે. અરે એ ભાઈ જાય આ તો પણ પડી પડશો. જુઓ તો ખરી ભાઈ, આ ઓવર એક્ટિંગ નહીં હો. હાથ ઉકલા પડો તાલ હાથ ભાગેલો હોય ને નમી ગયું તો એટલા મહેમાન મોંચી તો નહીં ભાઈ. હવે હાથ તો બાજુ મટવા નહીં દી લાગે કોણ. તો મહેમાન રહેવા દો, બાઈક આપણે નહીં ચલાવું અને મટવા દો શાંતિ થેડો. જો ભાઈ આ બે શું કરી જો પેલા કે નાહવા જ આવું છું કેનાલે અને હવે કે મારે કેનાલ નહીં નાવું, પાણી શું પડે તો એને એમ કેટલા પાણી નાવું છે. ક્યારેક ડોલ ભરી નાહી રહી છે ને કેનાલમાં એટલું પાણી શું પડતું હતું. અને આવી ગયા ખેતરમાં ફરવા મકાઈ ખાવા જઈએ. ચલો મકાઈ ખાવા. તો ભાઈ આટલે એક મકાઈ જો અમે મકાઈ તમને પેલી ફેર આવ્યા હતા આપણે આગળના બ્લોગમાં. એ મકાઈ બતાવું પણ હાલ પાકી જશે તો જોતા છીએ પાકી છે. જાવું મકાઈ ખાવા? અમે આવ્યા હતા મેઘરાજ બે. તો આપણે ઓટો મારતા હેડો. જો ના ઘઉં જો ભાઈ, ઘઉંનો નજારો જો ભાઈ. હા રે મકાઈ તો હા ચિયું ઉભા રહે આવીને જોઈએ. જો ભાઈ પાકું કાચું ના એવડા પાકા ના હોય ભાઈ. કહેજો એટલે મારા ભાઈ એવડા પાકા ના થાય મોટો જો. હું જોજો ખોલો ફટાફટ ખોલો. જોઈએ ભાઈ પાકું છે કાચો મને ખબર. આ એક ખોલો હોય કીધું ફાડી નાખો આમ ફાડ નહીં. ખોલો જલ્દી ખોલો. તો ભાઈ મહેમાન ભાઈ મકાઈ તોડી છે. લ્યો ભાઈ લેકડે દોણા બતાવ તો રેડી ખવાય યાર કો. આ યુવરાજ જોજો, યુવરાજ આપણે ભણો ઈ જે મકાઈ ખાય એકલો હા ના ખાવા તો પડશે એક બે. ઓહ ભાઈ વાઘ લાવ્યો યાર, બતાવજે. લીલે મકાઈ ખાવા તો હાલ કે બુડું વિશ્વાસ નહીં હોય તો યાર પાકા રે ખવાય. ખા બટકું પર ખબર પડે મને. ટેસ્ટ જેવો ખાય એકદમ ગળે વળે છે. સારું મકાઈ રેડ તો આપણે ખાવા પડશે. તો આપણે તું મકાઈ તોડીએ સારું અને પછી ખાઈએ. એટલે પણ આ બાજુ ઓર કે શું કરો એ કાન? આ બાજુ મોટા મોટા મકાઈ જો ભાઈ. અરે ભાઈ બંકો ભાઈ ભાગ ખુખરો પડ્યો ભાઈ. હા ભાઈ કોકના મકાઈ તોડી કોક ભાળી ગયું ને તો આટલા દોડા છે દાબીન. જો અરે મોટું ભૂટ્ટા હવે તોડી નાખ્યું ના ગોઠ્યો અરે. તો ભાઈ જો આપણને મકાઈ મળી ગયું ભાઈ આ ટાઈપનું છે. તો ભાઈ આપણે ખાવું પડશે. જોઈએ ટેસ્ટ કેવો છે. એક નંબર ભાઈ રેડી છે મજબૂત. જે પેલું પાકેલું મકાઈ હોય ને એના કરતા સારો છે. શું કહો? ઓહ તમે તો 3-4 લીધા. ઓહો જોઈ લો ભાઈ આ જો
આવું છે તરે ભાઈ હવા છે ગજમાં કમેન્ટ કરો કે શું હોય અને આપણે હાલ ચાલુ રાખીએ આપણા મકાઈ ખાવાનું એકદમ કાચું હોય થોડું નોર્મલ પણ સરસ છે એ તો ના છોડે એ શરીર પ્રમાણે ખાય કે ના ખાય કંટ્રોલ. તો ભાઈ આપણે નાવા જતા કેનાલે પણ નાયા નતા પાછા આવ્યા રિટર્ન અને પેલા ખેતર બધા મકાઈ બીજા ખાતા આવ્યા હતા તો મકાઈ ખાતા ને બસ ફર્યા અને મોજ કરીએ કોઈ નાવા જ્યાં ના કારણ કે પાણી થોડું ઓછું હતું એટલે નાયા નહીં બસ હમણાં ફરીને પાછા આવ્યા હતા તો જો ભાઈ આપણે ઘેર આવી ગયા છે હવે અને હવે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી.